મિત્રો, અર્જુનનું વૃક્ષ આપણે હૃદય રોગ માટે ખૂબ જ ઉપયોગી છે, તે આપણે બધા જાણીએ જ છીએ, પણ તેની સાથે સાથે તે બીજા આપણા શરીરના કયા કયા રોગો દૂર કરે છે તેની આજના વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, અર્જુનનું વૃક્ષ ચહેરા પરની કરચલીઓથી છુટકારો અપાવે છે. વધતી ઉંમર સાથે લોકોના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં અર્જુનના ફળ અથવા તો પાવડરમાં થોડું મધ મેળવીને ચહેરા પર 1 અઠવાડિયા સુધી લગાવવાથી તેનાથી ત્વચા એકદમ સાફ દેખાય છે. ત્યારબાદ મિત્રો, મોઢાના રોગોના ઈલાજ માટે પણ અર્જુન સાદળનો ઉપયોગ થાય છે. અર્જુનના વૃક્ષની છાલ અને તેના ફળનું સેવન કરવાથી મોઢામાં ચાંદા હોય અથવા તો પોલાણ હોય, દાંતમાં પેઢાની સમસ્યા હોય, રક્તસ્રાવ, દાંતનો દુખાવો તેમજ શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણા હાડકાને મજબૂત બનાવવા માટે પણ અર્જુન સાદળ આપણે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિનું હાડકું તૂટી ગયું હોય ત્યારે 1 કપ દૂધમાં 1 ચમચી જેટલું અર્જુનની છાલનો પાવડર ભેળવીને દિવસમાં 3 વખત તેનું સેવન કરવું જોઈએ, અથવા તો અર્જુનના ફળનું પણ સેવન કરી શકાય છે. તેનાથી હાડકાને મજબૂતી મળે છે અને ટૂંક સમયમાં હાડકાં જોડાઈ જાય છે. જો તમે ઈચ્છો તો છાલના પાવડરને પણ ઘી સાથે મિક્સ કરીને તૂટેલા હાડકાં પર લગાવી શકો છો. ત્યારબાદ મિત્રો, તમારા શરીરમાં પોષક તત્વોની કમી હોય તો તેના સેવનથી પૂરી થાય છે. આની સાથે તેમાં મળી આવતા પોષક તત્વોથી તમને ઊર્જા મળે છે, જેનાથી તમે એક દિવસ દરમિયાન થાક્યા વિના કામ કરી શકો છો. મિત્રો, આજના સમયમાં વજન વધારો પણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે, જેનાથી ઘણા લોકો પીડાઈ રહ્યા છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો તમારે અર્જુનની છાલનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટમાં જામી ગયેલી ચરબીના થર ઓગળી જાય છે. જો મિત્રો તમને બ્લડ શુગરનો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ વારંવાર વધી જતું હોય તો તમારે અર્જુનની છાલનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં મળી આવતા પોષક તત્વો ઇન્સ્યુલિનના લેવલને વધારવામાં મદદ કરે છે અને તે એન્ટી ડાયાબિટીક હોવાને કારણે ડાયાબિટીસની સમસ્યા દૂર કરે છે. મિત્રો, તેનો ઉપયોગ કરવા માટે તમારે અડધી ચમચી અર્જુનની છાલના પાવડરને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ, જેનાથી બ્લડ શુગર કાબૂમાં આવી જાય છે. ત્યારબાદ મિત્રો, અર્જુનની છાલનો પાવડર તાવમાં રાહત આપે છે, ક્ષયના રોગમાં ફાયદારૂપ છે, રક્તપિત્તમાં પણ ઉપયોગી છે, હૃદયને તંદુરસ્ત પણ રાખે છે, એસિડિટીની સમસ્યા હોય તો તેમાં પણ ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, અગાઉ કીધું તેમ હાડકાનો દુખાવો, સાંધાનો દુખાવો, હાડકું તૂટી જવું હોય, હાડકાં નબળાં થઈ ગયા હોય તો તેના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ત્વચામાં સફેદ ડાઘ મટાડવા માટે પણ ઉપયોગી છે. મિત્રો, પિમ્પલથી પણ છુટકારો અપાવે છે. શરીર પરના જો સોજા હોય તો તેને પણ દૂર કરવામાં આપણે ઉપયોગી છે. ફેફસાના રોગોમાં પણ અર્જુન સાદળ ફાયદારૂપ છે. મિત્રો, ક્ષય, પિત્ત, કફ, શરદી, ખાંસી, વધારે પડતું કોલેસ્ટ્રોલ જેવા બીમારીઓને દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે. મિત્રો, રક્તવાહિનીઓમાં પણ આવેલી શિથિલતાને આ દૂર કરે છે. એટલું આપણે અર્જુન સાદળનું વૃક્ષ ઉપયોગી છે, તો આપણે તેને જરૂર વાવવું જોઈએ અને તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. હવે આ અર્જુન સાદળના જે આગળ જે કીધા છે, આ સમસ્યાઓને દૂર કરવા માટે પાવડરનો ઉપયોગ કેવી રીતના કરવો તેની માહિતી મેળવીએ તો દરરોજ રાત્રે 10થી 15 ગ્રામ પાણીમાં તેને પલાળી લેવો જોઈએ અને 1 ગ્લાસ દૂધ અને 1 ગ્લાસ પાણીને લઈને 1 ગ્લાસ બચે ત્યાં સુધી તેને ઉકાળવો જોઈએ. પછી જરૂર મુજબની આપણે ખાંડ નાખવી જોઈએ અને એલચીનો પાવડર પણ ઉમેરવો જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ. દિવસમાં આનું 2 થી 3 વખત સેવન કરી શકાય છે. મિત્રો, આને તમે ચાની અવેજીમાં પણ પી શકો છો. જ્યારે તમને ચા પીવાનું મન થાય ત્યારે આ તમે પાવડરનો જે બનાવેલો છે ઉકાળો તે લઈ શકો છો. મિત્રો, અમારો જો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ તેને શેર કરો, જેથી કરીને બીજાને ઉપયોગી નીવડે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાથી અમારા નવા જે અપડેટ આવે છે જેની નોટિફિકેશન પણ આપને સૌથી પ્રથમ મળી રહેશે. તો મિત્રો, ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.